અભિનેતા સોનુ સૂદે તિરુમલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં પરિવાર સાથે દર્શન કર્યા. બોલિવૂડ અભિનેતા સોનુ સૂદે તિરુમલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં પરિવાર સાથે દર્શન કર્યા. તેમની સાથે પત્ની સોનાલી અને પુત્રો ઈશાંત અને અયાન પણ હાજર હતા. સોનુ સૂદે પીચ પિંક કલરના કુર્તામાં દર્શન કર્યા અને ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ મેળવ્યા. તેમણે જણાવ્યું કે તેઓ 25 વર્ષ પછી અહીં આવ્યા છે અને સમગ્ર વિશ્વ માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી છે. મંદિર દર્શન પછી સોનુ સૂદે તેમના નવા ફિલ્મ પ્રોજેક્ટ નંદીની જાહેરાત કરી. તેઓ આ ફિલ્મમાં અભિનય અને દિગ્દર્શન બંને કરશે. તેમણે જણાવ્યું કે આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે. હાલમાં સોનુ સૂદે 72મી મિસ વર્લ્ડ ફેસ્ટિવલમાં માનવતાવાદી એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. તેમણે આ એવોર્ડને તમામ માતાઓ, વિદ્યાર્થીઓ અને શ્રમિકોને સમર્પિત કર્યો છે, જેમણે મુશ્કેલીઓ વચ્ચે પણ આશા ન ગુમાવી. સોનુ સૂદના તિરુપતિ મંદિરમાં દર્શન અને નવા ફિલ્મ પ્રોજેક્ટની જાહેરાતે તેમના ચાહકોમાં ઉત્સાહ જગાવ્યો છે. તેમની માનવતાવાદી કામગીરી અને ફિલ્મી યાત્રા બંને પ્રશંસનીય છે. I remember कि जब पहली दफ़ा मैं आया था, so I come for my very first film, Kallalagar, 25 years ago, and now today coming back with family, यहाँ पे दर्शन के लिए बड़ा अच्छा लग रहा है. I think I just want to pray for everyone that everyone should be happy, they should prosper और सबको खुशियाँ दे भगवान और हमें हमेशा ऐसी ताकत करता रहे कि गोविंदा के आशीर्वाद से हम लोग भी लोगों की मदद करते रहे. सर नेक्स्ट प्रोजेक्ट नेक्स्ट प्रोजेक्ट अभी वी आर स्टार्टिंग ए फिल्म कॉल्ड नंदी, जो मैं एक्ट भी कर रहा हूँ, डायरेक्ट भी कर रहा हूँ. तो सितंबर में शुरू होगा. गोविंदा के दर्शन के लिए जरूर आएंगे. आज सुप्रभातम दर्शन हुआ है और दिन की शुरुआत हुई है. बहुत अच्छा है एंड आई प्रे फॉर एवरीवन इन दिस वर्ल्ड. थैंक यू सो मच.